મિત્રો, તો ફરી એકવાર ન્યૂ વિડીયો લઈને આવી ગઈ છે અને મારા વિડીયોની અંદર તમારું બધીનું સ્વાગત છે મિત્રો. તો ભાઈ આજે છે ને આપણે બાઇકના અંદર મોડિફિકેશન કરવાના છે. શું મોડિફિકેશન કરવાના છે એ તમને બતાવું કે ભાઈ જો નંબર પ્લેટ અહીંયા છે ને તો અહીંયા આપણે લગાડવાના છે. એનું રીઝન છે કે ભાઈ નંબર પ્લેટ છે ને વાં છે ને બરોબર લાગતી નથી અને હરેક બાઇકના અંદર નંબર પ્લેટ હોય છે, અહીંયા જ હોય છે, જે મેન લોકેશન છે ને અહીંયા. પણ નહીં, આપણે બધાથી અલગ કરવાનું છે. અને વાત કરીએ તો નંબર પ્લેટની, તો ભાઈ મેં 2 પટ્ટી બનાવી હતી. તો આપણે એક પ્લેટ લેવાની છે, પ્લેટના અંદર આપણે નિશાન મારી 2 ઇંચના અને કટિંગ કરવાની છે. અને કઈ રીતે મેં કટિંગ કરી હતી ચાલો આપણે પહેલાં જોઈએ. મિત્રો તમે કટિંગ થતા તો જોઈ હશે. તો ફાઇનલી આપણે બનાવી નાખી છે. તો બનાવ્યા પછી જો છે ને આવી 2 પટ્ટી લેવાની છે. 2 પટ્ટી લઈ અને સાઈડમાં આપણે આ રીતે આમ મારી આપવાની છે. વેલ્ડરવાળા પાસે જઈ અને વેલ્ડિંગ કરાવી લેવાની રહેશે. તો આ કઈ રીતે લાગશે હું તમને પહેલાં બતાવું. તો ભાઈ બાઇકના અંદર છે ને અહીંયાના અંદર હોલ પાડી અને પછી અહીંયા આ રીતે ફિટ થશે અને ભાઈ લુક છે ને 1 નંબર આવશે. તો ચાલો ફટાફટથી આપણે આને વેલ્ડિંગ કરાવીએ અને આના અંદર હોલ પડાવીએ. તો ચાલો ફટાફટથી આપણે નીકળીએ. મિત્રો કેમ છો? તો ભાઈ આપણે પટ્ટીનું જે આ પટ્ટી હતી એના અંદર આપણે ફાઇનલી હોલ પડાવી લીધા છે. જોઈ શકો છો બંને સાઈડ હોલ પડી ગયા છે અને થોડુંક નડતું હતું ને એના કારણે છે ને આપણે અહીંયાથી પણ કટિંગ કરી નાખ્યું છે. આ કમ્પ્લીટ રાખ્યું છે. હવે આના અંદર આપણે ફિટ કરવાનું કઈ રીતે રહેશે. જો આ ફિટ કરવા પછીનું લુક છે. આ ફિટ કર્યા પછી છે ને આ ટાઈપનું લુક આવવાનું છે. તો ચાલો આને હવે આપણે કલર કરીએ અને કલર કરીને પછી આને ફિટ કરશું નંબર પ્લેટને. કેમ કે પહેલાં આ નંબર પ્લેટ આપણે નીકાળવી પડશે. નીકાળી અને અહીંયા ફિટ કરવી પડશે. આના અંદર નટબોલ કરવા પડશે અને પછી આપણે આના અંદર કલર કરી લઈએ. તો ચાલો ફટાફટ આપણે કલર કરીએ. મિત્રો કયો કલર આપણે યુઝ કરવાના છે કે ભાઈ સ્પ્રે આવે છે ને એ સ્પ્રે આના અંદર આપણે મારવાના છે. તો ચાલો આપણે ફટાફટથી આપણે સ્પ્રે મારી આપીએ. મિત્રો તો આપણે આ પેન્ટ યુઝ કરવાના છે. તમે જોઈ શકો છો જે સ્પ્રે પેન્ટ આવે છે ને એ પેન્ટના આના અંદર આપણે યુઝ કરવાના છે. જે આ પટ્ટી આપણે સ્ટેન્ડ બનાવ્યું હતું અહીંયા જે નંબર પ્લેટનું. તો ચાલો ફટાફટથી આપણે આના અંદર સ્પ્રે મારી લઈએ અને આને થોડીક વાર માટે સુકાવા દેવું પડશે. તો સુકાઈને પહેલાં સ્પ્રે મારી લઈએ પછી આગળ વાત કરીએ. માટે અહીંયા રાખ્યું છે. તો ભાઈ આજે છે ને હું સેલ્ફી સ્ટિક લઈ આવ્યો નથી. તો આજે છે ને સ્પ્રે મારે આમને મારવું પડશે.
જોઈ શકો છો. તો અહીંયા આપણે થોડાક સમય માટે આને છે ને સુકાવવા માટે રાખી દઈએ. હવે જે આગળની આપણે નંબર પ્લેટ છે એને ખોલી લઈએ. તો ખોલી લઈએ ને આટલી વારમાં સુકાઈ જાય પછી આને ફિટ કરીએ આપણે. તો આના 2 બોલ છે એ ખોલવા પડશે. તો ચાલો ફટાફટથી આપણે એને ખોલી લઈએ. ને આજે હું સેલ્ફી સ્ટિક ભૂલી ગયો છું, તો આજે હું તમને નહીં બતાવી શકું કે કઈ રીતે ખોલવું ને કઈ રીતે બંધ કરવું. એક ટીપ આનું છે, કેટલા નંબરનું છે ભાઈ? 8 નંબરનું ટીપ આનું છે ને 8 નંબરનું પટ્ટી પાનું યુઝ કરવાના છે આપણે. તો ચાલો ફટાફટથી આને આપણે ખોલી લઈએ. ખુલી ગયું છે. તો જો આને ખોલીને અહીંયા રાખ્યું છે. અને જો હવે આ લુક કેવું આવશે, કેમ કે અહીંયા પર છે ને આપણે જે R15 અંદર V3નું ઓલું આવે છે ને, શું કહેવાય, જે આ નાખશું ત્યારે હું એનો અલગથી પણ વિડીયો બનાવીશ. અત્યારે એનું નામ મને યાદ નથી. તો ચાલો ફટાફટથી આપણે આનું જે 2 નટબોલ છે ને ખોલવા પડશે 8 નંબરના. તો એને ફટાફટથી આપણે ખોલી લઈએ અને ખોલીને પછી ઓલાને ફિટ કરીએ. કે નથી સુકાણું આપણે ચેક કરીએ, જોઈએ કે સુકાણું છે કે નથી. પણ સુકાણું નહીં હોય ને તો પણ આપણે ચોંટાડવું તો પડશે જ, કેમ કે આપણે એટલી દૂર આવ્યા છે વિડીયો શૂટ કરવા માટે કરીને. ચાલો ફટાફટથી આપણે આને ચોંટાડી દઈએ. હજી થોડું લીલું છે મને લાગે છે. હવે લગાડ્યા પછી કેવું લુક આવે છે તમે કમેન્ટ કરીને બતાવજો. તો થોડુંક આપણે આને છે ને સાફ કરી નાખીએ. પહેલાં સાફ કરીને પછી લગાડીએ, કેમ કે પંખો છે ને હમણાં સાફ કરવાનો ટાઈમ જ નથી મળતો. કેમ કે હમણાં તમારા ભાઈ છે ને રેપિડો જોઈન કરી લીધો છે ને ત્યારનો. બાઇકના અંદર થોડું કામ કરો. કાલે વિડીયો બનાવવા માટે આવ્યા હતા પણ રેપિડોમાંથી ફોન આવી ગયો ને એના માટે કરીને છે ને ભાગી જવું પડ્યું. હવે આના 2 બોલ પણ ખોલી લીધા છે આપણે અહીંયા. ચાલો તો હવે આને આપણે ઉપાડી અને અહીંયા રાખી દઈએ. તો મિત્રો જો હજી થોડુંક છે ને આ ઊંચું થશે, 1 નંબર લુક આવશે. તો હવે ફટાફટથી આપણે આને પહેલાં બોલ પીલી દઈએ. ચાલો તો બોલ પીલીને પછી તમારે ત્યાં મળીએ. તમે જોઈ શકો છો કેટલું લુક મસ્ત આવે છે. બ્લેક દેખાય છે એટલે એના માટે કરીને કંઈ ખબર નથી પડતી. હવે આના અંદર આપણે ફટાફટથી પહેલાં નંબર પ્લેટ ફિટ કરવાની થાય છે. તો ચાલો ફટાફટથી આપણે આના અંદર નંબર ફિટ કરી આપીએ. નંબર પ્લેટ ફિટ થઈ ગઈ છે, જો તમને બતાવું તો મિત્રો જોઈ શકો છો કેટલું મસ્ત લુક આવે છે. અને ભાઈ થોડીક છે ને આમ છે નંબર પ્લેટ, એટલે સામેવાળાને કાયદેસર દેખાય અને કેટલું મસ્ત લુક આવે છે ફિટ થયા પછી. હવે આના અંદર તો કંઈ ઘણું મોડિફિકેશન બાકી છે. તો ઘણું મોડિફિકેશન થયા પછી કેવું લુક આવશે એ મને પણ ખબર નથી, કેમ કે હજી આપણે 2-3 પાર્સલ મંગાવ્યા છે. એ પાર્સલ આવી જાય ને પછી ગાડીને આખી મોડિફાઈ કરવાના છે. તો કેવું લાગે છે કેવું નહીં. તો ચાલો વિડીયોને કરીએ આપણે અહીંયા એન્ડ. તો વિડીયો કેવું લાગ્યું, વિડીયો સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી નંબર પ્લેટ બનાવી હોય તો તમે ઇઝી છે બનાવી શકો છો. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.